જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. આ જો મારે બહુ મોડું થઈ ગયું છે અને આમ મોડું નથી, રંધાઈ ગયું છે. 11:15 થયા છે ત્યાં રંધાઈ ગયું છે. અને જય અમારે જાય છે નિશાળે. જઈએ જમી લીધું બટેટાનું શાક ને ભાખરીને એવું ખાધું. કાજઈ ખીર સાંજે બનાવી હતી, પડી હતી. મેં કીધું ખીર ખા, તો ના પાડી કે ખીર નથી ખાવી. આવું મૂકવા જાય. પ્રસાદી લીધી, ચોકલેટની શેષ લીધી, ન લીધી. ચોકલેટ ઓલા એમાં નાખતો ગયો હતો બેગમાં. આપું એક ભાગ નથી લીધો ને ડબ્બામાં. બોટલ લીધો ભરીને, બોટલ ભરીને લીધો. ઠીક, સારું. રિસેસમાં ભૂખ લાગે તો આવજો. સહીને જો અમારે કીધું જ ભાગ લઈ જવાનું, પણ ના પાડે છે. આજ તો જો અત્યારમાં ઝાડવાને પાઈ દીધા, બહુ તડકો હતો. અને આજ તમારે જો ગુલાબ ખોલ્યું મસ્તીનું, કેવું સરસ મજાનું ઝીણું એવું મોગરાના ખીલા છે સરસ મજાના. કાળિયું રાડ્યું નાખે છો આમું ઝીરો. એમાં નામ પાડેલ છે ખૂટિયાનું કાળિયો. બહુ રાયડું નાખતો આખો દી. એટલે તો રસોઈ બની ગઈ છે. હવે થોડુંક રસોઈ બનાવી, ત્યાં બધું આ ડોગળું પડ્યું હોય અમુક નમું કરી નાખું. અને જો હીરામ બેહવાનું કહે ને એના પપ્પા, તો હીરામ બેસી જાવ થોડીક વાર. આ પાર્સલ આજે એમ છે. કાલ તો અમારી જો પરબધામ વહી ગયા હતા મેળો કરવા, એટલે મારે તો ફોને લઈને વહી ગયા હતા. મારો ફોન વહી ગયો ને હું રહી ગઈ એવું થયું. ફોન લઈને વહી ગયા હતા એ. તો પછી વ્લોગ કાલનો ઉતારો નહોતો. મને એમ થતું જ નહીં આજ તો વ્લોગ નહીં નખાય, પણ તોય વ્લોગ નાખી દીધો છે. અને બહુ ઝાઝા વિડીયો બનાવ્યા હતા. એમનો વિડીયો હતા એ બધા નાખ્યા છે. એટલે વિડીયો જોજો આખો પરબધામનો, આખો મેળાનું અને બધું વ્યવસ્થિત ઉતારેલું છે. મંદિરનું જોકે અંદર મંદિરમાં અંદર તો ન જવા દે, બહારથી એમને બને એટલો ઉતાર્યો છે. અને એ રીતનો બધો નાખ્યો છે. એ લોકો એના બધા ગ્રુપવાળા ગયા હતા, ભાઈબંધ દોસ્તારો સાથે બધા રે. અને અમે નહોતા ગયા, અમે ઘરે હતા. અમે ગયા હતા અહીંયા ગામમાં મંદિરે. અમારા અલગધામ છે ગામમાં, બહુ સરસ મજાનું મંદિર છે. અને ત્યાંના વિડીયો અને ફોટા બધું નાખવાનું હતું મારે, પણ એ રીતનું કાંઈ નખાણું નહીં. ફોન લઈ ગયા હતા એટલે. અને કાલ પછી કામે જ કાંઈ બેઠા ન હોય. અને અમે અષાઢી બીજ હતી એટલે કામે નહોતા બેઠા. તો પછી હીરા બાકી છે એટલે આજ બનાવવાના છે. તો એ થોડીક વાર અત્યારે હું બેસી ગઈ હતી, કામકાજ કરીને નવરી થઈને બેસી ગઈ. પછી જય હાટું રસોઈ બનાવી અને જમીન જઈ ગયો છે નિશાળે. અને મારે થોડીક વાર હમું નમું કરીને જઈને તો કામે બેસવાનું છે. એટલે આજે ફોન હાથમાં લેવાનો નહીં, વિડીયો નહોતો બનાવવાનો. હવે પછી પાછી બેસી જાય ને તો રોંઢે થઈ ફોન હાથમાં લઈ છે એવું થાય. તો લલેલા અત્યારે રાયડું નાખા. તડકો થાય ને આમને હોય જ એવું, તડકો થાય ને એટલે ભેગા થઈને રાયડું નાખતા હોય. જો મારે હમણાં જો કાંઈ પડ્યું નથી, હમણાં નાખવું છે. મને યાદ જ હતું ભાખરીને એવું કાઢીને નોખું મૂક્યું છે. થોડીક સળ નાખી દઉં, પાણી ભરીને મૂકી દઉં, એવું કરી નાખું. થોડુંક વાળી નાખું ને પછી નાખું, એટલે બધું કચરો વેવ જાય આખો એક બાજુ. એમને ચણવાનું સારું રહે. નથી અત્યારે તો ઉડી ગયા લાગે, પણ આવશે હમણાં. દેખાતા નથી કે અત્યારે આટલી અડધી ભાખરી લાવી છે, અડધી જઈને અત્યારે પાછી ભાખરી બનાવી દીધી. કે ભાખરી બનાવી દીધી મારે શાક હારે ખાવું છે. ચા બનાવી દીધો અને ભાખરી ને બટેટાનું શાક ને એવું ખાઈને ગયો. મેં થોડાક મરચાં લોટવાળા કર્યા. ચકલા હતી ચોખા નાખી દો
એટલામાં થાય અત્યારે તડકાના આવે છે નહીં ચકલા રોંઢે આવશે લલડા હોય તડકામાં બહુ થોડું પાણી ભરીને મૂકી દઉં ચાલ મજાનું ઠંડુ ઠંડુ પાણી ઠંડુ ઠંડુ છે પાણી મસ્તીનું ટાંકી અહીં છાયા હોય ને ચીકુડીને મીસે એટલે ઠંડુ પાણી આ ટાંકી વધારે ઠંડુ હોય ગમે ત્યારે આમાં વધારે ઠંડુ હોય ચોમાસું હોય શિયાળાનું હોય ને તોય તે બાજુ રાખો એટલે દેખાય રાયડું નાખે ઓલી બાજુ મને ખબર પડશે ને એટલે આવશે આમ વાગે બેઠા ટોળું છે આખું જો જોઈએ કંઈ ઘરશે હોય ને હા નરોળ્યો છે જો મોટું કરી દો ભાઈ જો ભાઈ એટલે કેમ એટલી બધી રાયડું નાખે પાછા પાછળ આવ્યા રાયડું નાખતા બોલતા નરોળ્યો તો અંદર વી ગયો આજ અમારામાં 2 ખીલાસી 2 થયા તડકો એવો છે ને જો કરમાઈ ગયા છે ખીલાને પાછા કરમાઈ ગયા એક આમાં છે આ છે જોઈ જ્યાં સાંઈ છે ને આમાં થાય બહુ નકરી કળી આવી છે કાપી નહીં ખાતા ને કાપીને ઓલામાં વાવ્યા છે એમાં નકરી કળ્યું થયું આ સરસ મજાનું થઈ ગયું છે બોટલમાં આ થઈ ગયું છે વરસાદ આવે એટલે અસર મસ્ત થઈ જાય જામફળ કેવા પાકીને તો અહીંયા અસલ મજાનું એક નાનું એવું હતું પીળું હા ખરી ગયું જો આવા થઈ ગયા આવા સરસ પાક્યા છે પણ અંદર જીવાત થઈ ગઈ શું કામના જોતા એમ કંઈક ખાવા છે પીળા લીંબુ નહીં તે પાછા પાડે એવા પીળા થયા છે બધા એવા પાકી ગયા છે આ જો આ કાચું હતું અમારે સવારમાં તોડવું હતું પણ એ જનાવરા ખાઈ ગયા એ ખાઈ ગયા છે અહીંયા એક છે એ ખાઈ ગયા હવે કંઈ દેખાતા નથી હવે પાછા થાય ને ત્યારે જો નાનું ઝીણા છે ને એ ફાલ પાછો નોરતામાં પાકશે ને ટાઈટમાં તૈયાર હારા થાય તો એ જીવાત નહીં પડે પાછી
જો વરસાદ ચડ્યો છે કાંઈ કાળું ડિબાંગ થયું છે બધી જો આમથી આમ લગી છે અમરેલી બાજુ છે બહુ વરસાદ ચડ્યો છે આવે તો બહુ આવે એમ છે પણ આવે તો થાય હવે આગાહી રહી ગઈ અષાઢી બીજની કહેતા હતા કે આગાહી છે ને તઈ થતું હતું આવશે એમ કેમ કે કાલે 2-3 વાર છાંટા આવ્યા ને ગયા આવ્યા ને ગયા એટલે એમ થતું કે વરસાદ થઈ જાય અને આમ તો 2-3 દિવસ તો વાતાવરણ બદલી ગયું છે આવું ઢક થઈ ગયું છે વાદળાય છે બીજું આવું કંઈક વાતાવરણ છે અત્યારે અને અહીંથી સમર કાતરી કાપી નાખીને એટલે અહીંથી ચોખ્ખું દેખાય ન કરતું ધાબે ચડવું પડે કરકરીઓ બેઠો જ સારો વરસાદ ચડ્યો સવારે કહેતા હતા ગઈરમાં વરસાદ ચડ્યો છે તો આવશે ગઈરમાં હશે અંધારો તો બસ કાંઈ આવ્યો નહીં વરસાદ થઈ જાય તો સારી વાત છે જરૂર છે વરસાદની એક થાય તો આવ્યો તો એક આમ તો કેટલોય વેરો હવે આવતો નથી એને વરસાદ બહુ અંધારો એમ કહેતી જ હમણાં કે હવે વરસાદ અંધારો છે બહુ આવશે તો બહુ જ આવશે દેવા જ મહિનો મોટા મોટા સાટે એ મસ્ત સુગંધ આવે છે હમણાં કેદુનો આવ્યો નહોતો ને તડકા પડતા માટીની સુગંધ આવે છે મસ્ત મસ્તની તો અહીંયા એટલે જ મેં રોટલી ચોખાને એવું નાખ્યું હતું ને થોડું થોડું જ નાખું જો અત્યારે પલાળી જાય તો પછી કંઈ જનાવરા ખાય નહીં એટલે થોડું થોડું જ નાખું થોડુંક અત્યારે નાખું થોડુંક રોંઢે નાખું હવે જો વરસાદ જો સારા મોટા મોટા સાટે આવે છે ને હમણાં પાણી પાણી થોડીક વાર આમનો આમ વરહે ને પાણી થઈ ગયું મારે તો જો હું ગોટલી ભરતી હતી એમ તો 2 દિવસ ધાબે પડી રહી ને તો અસલ કરકરી થઈ ગઈ હતી આંબલિયા જેવી પણ અત્યારે છે ને બહાર ભરી નહીં ને બહાર એમ ડીશમાં રહી ગઈ ભરતી હતી મેં વરસાદ પાછું છે ને ભેજવાળી થઈ જાય ને તો પછી ભરાઈ જાય ભરી લઉં એક બોટલ ભરાઈ રહી કેટલીક બોટલ ભરા નીચે જો પહેલાં એ રીતે નીચે છે પહેલાંની છે નીચે છે એમાં લાંબુ કટિંગ કરેલું એક આખી બોટલ ભરાઈ ગઈ છે ને જોઈને થોડુંક હોય ને તળીને અમારી ખમણવાની હતી મુખવાસમાં નાખવા પણ ખમણી નહીં પછી આ છે ને આનું આમ કટિંગ કરી નાખીએ એટલે મુખવાસમાં હાલે શેનું કટિંગ હોય ને તો જો જમવાનું આપી દીધું છે સાંજે ખીર બનાવી હતી છે મસ્તીની અસલની બની હતી મીઠી બહુ તમે જો કાજુ બદામ દ્રાક્ષ જાયફળ એલસી એવું બધું નાખીને બનાવી બહુ મસ્ત બની હતી બટેટાનું શાકથી રોટલા તો ખબર જ છે હોય જ રોજ બટેટાનું હોય તોય અને આ મેં બનાવ્યો છે મરચાંનો સંભારો અને હાલો બેસી જાઓ જમવા જય ભાઈ તો વે ગયા જમીન ત્યાર નહીં તે કાલે તો કાંઈ ફોન પાસે હતો નહીં એટલે કાંઈ વિડીયો બનાવ્યું નહોતું ખીરને એવું બનાવ્યું હતું બીજું હતી કે રામદેવ પીરને મંદિરે દશેથી ધરી દીધું ખીરને શ્રીફળ વધી રહ્યું હતું બધું બનાવ્યું હતું દર્શન કરવા ગયા હતા મંદિરે સાંજે તો પછી આવ્યા હતા દાબેલીને એવું લઈ આવ્યા હતા થોડું ઘણું નાસ્તો કરીને આવ્યા હતા અમારે 2 હાટું દાબેલી લઈ આવ્યા હતા મારે બીજ હતી એટલે મેં ડુંગળી વગેરેની દાબેલી મંગાવી હતી લેતા આવ્યા હતા જો 5 વાગી ગયા છે અમારું પાર્સલ થઈ ગયું છે પૂરું હીરાનું અને અમે બેસી ગયા છીએ અત્યારે જો ભેળ ખાવા જયારે સેવ સવાણું મંગાવી લીધું ડુંગળી ટમેટું નાખીને
આદી ભેળ કરી છે. બીજું કંઈ બટેટું કે ચણા કે એવું કંઈ નથી નાખ્યું. ચાલ જઈ પછી એમ પપ્પા કહેતા ધારી જાવ છું ભેળ લેતી આવું જતો આવું. પણ અમે પછી એમ કીધું કે અમે જ મંગાવ્યું છે એમ તો કે તો હું નહીં લાવું. મેં જઈ ઘરે બનાવીને ખાઈ લીધું.